નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં। અમેરિકા ઉપર એક સાથે 3 આતંકવાદી હુમલા અને ઇઝરાયલ હમાસ યુદ્ધ ભીષણ બનતા સોના ચાંદીના ભાવમાં ભૂકંપ થઈ ગયો છે। વર્ષની શરૂઆત સાથે જ સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર આવી ગયા છે। જીઓપોલિટિકલ કન્ડિશન ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆતમાં જ આતંકી હુમલાઓથી ધણધણી ઉઠ્યું અમેરિકા। નવા વર્ષની પાર્ટીની મોજ માણતા લોકો ઉપર આતંકી ટ્રક ફરી વળતા અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં 14 લોકોના મૃત્યુ થઈ ગયા હતા અને તેની સાથે જ અમેરિકાના ન્યુયોર્કમાં નાઇટ ક્લબ પાર્ટીમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું અને આ આતંકવાદી હુમલામાં 11 લોકોના મૃત્યુ થયા છે અને ત્રીજી આતંકી ઘટના બની નવા બનવા જઈ રહેલા પ્રમુખ ટ્રમ્પની ઓફિસ બહાર અને ટેસ્લા કે જે એલોન મસ્કની કંપની છે તેની કારમાં વિસ્ફોટ કરવામાં આવ્યો છે। આ રીતે ઉપરાઉપરી આતંકવાદી હુમલાઓને લઈ દુનિયાભરમાં દહેશતનો માહોલ અને આ બાજુ યુક્રેનને સપોર્ટ આપતા નાટો દેશોને પુતિનની વધુ એક ચેતવણી જાહેર થઈ ગઈ છે। પુતિને કહ્યું છે કે જો હજુ પણ સપોર્ટ ચાલુ રહેશે તો યુદ્ધ વિરામ નહીં થાય અને યુદ્ધ વધુ ભીષણ બનતું જશે। આ બાજુ ઇઝરાયલ હમાસ યુદ્ધમાં મોટો વળાંક આવ્યો। ગાઝા ઉપર ઇઝરાયેલે કર્યો ભીષણ હુમલો। યુદ્ધ વિરામની જે કાંઈ અપીલો છે તેને ઇઝરાયેલે ફગાવી દીધી અને ગાઝા ઉપર વધુ ભીષણ હુમલા ચાલુ કરી દીધા છે। આ સમાચારોને લઈને દુનિયાભરમાં અત્યારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે। અમેરિકન ઇકોનોમિક ડેટાની અપડેટ જોઈએ તો ગઈકાલે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા આવ્યા જે બુલિયન માટે સ્લાઇટલી નેગેટિવ આવ્યા। તેમ છતાં થયું કંઈક ઉલટું। તો આજે શું થયું સોના ચાંદીના ભાવમાં તેની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં આગ ઝરતી તેજી ફરી વળી છે ને છેલ્લા 2 વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે ડોલર ઇન્ડેક્સની છેલ્લી 24 કલાકની રેન્જ જોઈએ તો 109.55 નો હાઈ ડોલર ઇન્ડેક્સે બનાવી દીધો। ત્યારબાદ તેમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। 1 મહિનાનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો 25 દિવસ પહેલા 32.40 ડોલરની ઊંચી સપાટીએથી ચાંદીમાં સતત એક નરમાઈનો માહોલ। છેલ્લા એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો ગત સપ્તાહે જે ઘટાડો જોવા મળ્યો હતો ચાંદીના ભાવમાં, ત્યારબાદ છેલ્લા 2 દિવસથી ચાંદીમાં વધુ મજબૂતી જોવા મળી અને છેલ્લી 24 કલાકની વાત કરીએ તો બે તરફી વધઘટ વચ્ચે ચાંદીના ભાવમાં ઉછાળો। 28.20 ડોલરથી ઉછળેલા ચાંદીના ભાવ એક તબક્કે 29.65 ડોલર સુધી બોલાઈ ગયા છે। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં 29.49 ડોલર અને ઊંચામાં 29.64-35 ડોલર સુધી જોવા મળી છે। ચાંદીના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે। જો ઊંચામાં 29.82 ચાંદી કુદાવશે તો નવી તેજીના દ્વાર ખુલશે અને ચાંદી 30.56 સુધી જઈ શકે। નીચામાં 29.09 અગત્યનો સપોર્ટ જો તૂટે તો ચાંદી ફરીથી 29ની અંદર ઉતરી જશે। મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની ચાંદીના ભાવની મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર હજુ પણ ચાંદી દબાણ હેઠળ અને સેલ ઝોનમાં હોવા તરફ ઈશારો કરી રહી છે। એટલે કે બે તરફી ઇન્ડિકેટર ચાંદીના ભાવમાં RSI 14 સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર પણ ચાંદી અત્યારે સેલ ઝોનમાં અને ઓવરબાઉટ ઝોનમાં હોય આગળ કરેક્શન આવી શકે તેવી સંભાવના। ચાંદીના આજે ગુજરાતના શહેરોમાં શું રહ્યા ભાવ તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી 29.57 ડોલર 1 કિલો 98.2, ચાંદી ચોરસા 88,569 1 કિલો 999, ચાંદી 90,419 999 જીએસટી સાથે 90,269 અને ચાંદી MCX 89,219 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ગત સપ્તાહે જે ઘટાડો થયો ચાંદીના ભાવમાં ત્યારબાદ છેલ્લા 2 દિવસમાં 999 ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 1,500 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે। એટલે કે નીચે જઈ રહેલા ચાંદીના ભાવમાં અત્યારે વધારાનો માહોલ દેખાઈ રહ્યો છે। સોનાના ભાવની વાત કરીએ 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો છેલ્લા 1 મહિનામાં સોનું નીચામાં 2580 ડોલર અને ઊંચામાં 2730 ડોલર સુધીની સપાટી બતાવી ચૂક્યું છે। સોનાના ભાવમાં એક સપ્તાહની વાત કરીએ તો ઘટાડા તરફી જે ટ્રેન્ડ હતો તેને બ્રેક લાગી ગઈ અને છેલ્લા 3 દિવસમાં સોનાના ભાવમાં ઉછાળો। તેમાં પણ છેલ્લી 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં $30 જેટલો માતબર ઉછાળો જોવા મળતા 2600
$65 સુધી એક તબક્કે બોલાઈ ગયું આંતરરાષ્ટ્રીય સોનું. આજના દિવસની સોનાના ભાવની રેન્જ નીચામાં $2656 અને ઊંચામાં $2665 સુધી જોવા મળી છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો વર્ષ 2025ની શરૂઆતમાં બગડેલા જીઓપોલિટિકલ સંજોગો અને અમેરિકા ઉપર આતંકી હુમલાઓને લઈને બુલિયન માર્કેટને સપોર્ટ મળ્યો, જેને લઈને ઘટાડો આગળ વધતા અટકી ગયો અને ભાવમાં એક ચમકારો જોવા મળ્યો છે. બુલિયન માર્કેટ અત્યારે 2 દિવસથી તેજીમય માહોલ વચ્ચે આગળ વધી 2025 માટે જીઓપોલિટિકલ સંજોગોની સાથે સાથે ફેડની વ્યાજદર ઘટાડવાની નીતિમાં ઇન્ફ્લેશન ડેટા અને ટ્રમ્પની નીતિઓ સાથે જે ફેરફાર થશે તે સોનાના ભાવની આગામી દિશા નક્કી કરનારા બની રહેશે. 2 વર્ષની ઊંચાઈએ ડોલર ઇન્ડેક્સ પહોંચી ગયો છે, જેને લઈને બુલિયન માર્કેટ માટે એક નેગેટિવ ઇફેક્ટ ગણી શકાય. જો ડોલર મજબૂત રહેશે તો ઊંચાઈએથી ફરી સોનાના ભાવમાં ગમે ત્યારે કરેક્શન રૂપી ઘટાડાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે. ગત સપ્તાહે એક તબક્કે 78,500 સુધી ગગડી ગયા બાદ બિલવાળા સોનાના ભાવમાં ફક્ત 3 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 1,000 અને પ્રતિ 100 ગ્રામે 10,000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. સોનાના ભાવના ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો RSI 14 સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર હજુ પણ સોનું ન્યુટ્રલ અથવા ઓવરબાઉટ હોવા તરફ ઇશારો કરી રહ્યા છે. એટલે કે સોનાની અત્યારની તેજીને ટેકનિકલ ઇન્ડિકેટર સપોર્ટ નથી આપી રહ્યા. સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં 2671 જો સોનું કુદાવશે તો $2700 સુધીની તેજી સંભવ અને નીચામાં 2632 તોડતા ફરીથી 2600 સુધી ગગડી જઈ શકે છે. સોનાના ભાવ મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર 5, 10, 20, 50, 100 અને 200 અઠવાડિયાની મૂવિંગ એવરેજ ટેકનિકલ ઇન્ડિકેટર અત્યારે સોનું મજબૂત હોવા તરફ ઇશારો કરી રહ્યા છે. એટલે કે બે તરફી ઇન્ડિકેટર અત્યારે સોનામાં દેખાઈ રહ્યા છે. આજે 3 જાન્યુઆરીએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ સોનું 79,530 રૂપિયા, 22 કેરેટ સોનું 75,000 રૂપિયા અને 24 કેરેટ વિથ GST 79,900 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ, જામનગરમાં સોનું થયું છે મોંઘું. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલીતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ છેલ્લા 2 દિવસમાં સોનાના ભાવમાં નોંધાયો છે ઉછાળો. નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં પણ સોનું 80,000ની સપાટી નજીક અત્યારે ટ્રેડ કરી રહી છે અને રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં સોનાના ભાવમાં જોવા મળ્યો ઉછાળો. સોનાના ભાવમાં આગળ જે કંઈ સમાચારો આવશે, ડેટા આવશે તેને લઈને મોટી વધઘટો હવે થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો અને આગળ શું રહેશે સોના ચાંદીના ભાવની દિશા, કેટલું સસ્તું થશે, ક્યારે સસ્તું થશે, મોટો એનાલિસિસ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઈક શેર કરી આવી અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.